નમસ્કાર શ્રોતા મિત્રો, સાંપ્રત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંપ્રત કાર્યક્રમમાં વાત કરવાના છીએ ઉનાળાની ઋતુમાં ચામડીની એટલે કે ત્વચાની સાર સંભાળ વિશે. અને આના માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર રશ્મિબેન દેસાઈ, જેઓ ડર્મેટોલોજીસ્ટ છે, એટલે કે ચામડીના દર્દના વિશેષજ્ઞ છે, એના સ્પેશિયલ ડોક્ટર છે. અને આપણે વાત કરીશું આજે ઉનાળાની ઋતુમાં ત્વચાની સાર સંભાળ કેવી રીતે રાખવી. તો ડોક્ટર રશ્મિબેન, આકાશવાણી ભુજમાં આપનું સ્વાગત છે. નમસ્તે સર. મેડમ, સૌથી પહેલો પ્રશ્ન તો મારો એ છે કે સ્કિન એટલે કે ચામડીના કેટલા પ્રકાર હોય છે? ચામડીના બેઝિકલી અમારી ભાષામાં 4 પ્રકાર હોય, 5 પ્રકાર હોય, સોરી. એક ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4 અને ટાઈપ 5. એમાં જે ટાઈપ 1 નો પ્રકાર હોય છે એ હોય છે બહારના લોકોના, જે આપણે ગોરા લોકો, જે આપણે અંગ્રેજો કહીએ. એમાં ચામડી બહુ સાફ મતલબ ત્વચા બહુ સાફ હોય છે, રંગ બહુ સાફ હોય છે. પણ એ લોકોનું એક નુકસાન છે કે રંગ સાફ હોય ને તો એ લોકોને સ્કિનના કેન્સર થવાની શક્યતા બહુ વધારે હોય. અને આપની જે હોય ટાઈપ હોય 3 અને 4, આપણે ગમે ટાઈપ 3 એ ટાઈપ 4માં હોય છે, પણ આપનામાં એક છે કે ભલે આપનું રંગ થોડુંક મતલબ નબળો છે, પણ આપનામાં ચામડીના કેન્સર હોવાની શક્યતા બહુ જ ઓછી છે. મીન્સ અમે બહુ ઓછા દર્દી જોઈએ કે જેમાં ચામડીના મતલબ કેન્સર હોય. અને ટાઈપ 5 જે સ્કિન હોય એ હોય હબશીઓની, નિગ્રોઝની. એનામાં રંગ એટલું બધું કાલું હોય કે એના લોકોમાં ચામડીની કેન્સર થવાનું શક્યતા ઓલમોસ્ટ ના બરાબર હોય. અને લેમન લેંગ્વેજમાં કહીએ તો ચામડીના 3 પ્રકાર હોય. એક ડ્રાય સ્કિન, ઓઇલી સ્કિન અને નોર્મલ સ્કિન. આ પ્રકાર હોય છે. હા, એટલે જોયું છે કે ઘણા કહેતા હોય કે તમારી ડ્રાય સ્કિન છે કે ઓલી ઓઇલી સ્કિન છે, તો એ અલગ અલગ પ્રકાર હોય છે. અને આપે જેમ વાત કરી કે જેનો રંગ કાળો હોય છે એને બીજી કેન્સર જેવી તકલીફો નથી થતી, એટલે કે રંગભેદ જે આપણે જોવા મળે છે, પણ એમાં એના ફાયદા પણ ઘણા છે. કાળા લોકો હોય છે તો એને કેન્સર થવાની શક્યતા, એ લોકોને કેન્સર થવાની શક્યતા ઓલમોસ્ટ ઓછી. હા, ને ફોરેનર લોકો જોયા છે કે તડકામાં બેસી અને એ લોકોમાં કેન્સર થવાની શક્યતા બહુ જ વધારે છે. એ લોકો સ્પેસિફિકલી રંગ થોડાક કાલા થઈ જાય એટલા માટે તડકામાં બેસે છે. એટલા માટે એ બીચ બાથ કહેવાય. બીચ ઉપર જઈને તડકામાં બેસે છે. પર એ જ્યારે તડકામાં બેસે તો એ લોકોમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે. તો મેડમ, હવે આપણે જે આજનો વિષય છે કે ઉનાળામાં આપણે જે ઉનાળાની અત્યારે ઋતુ ચાલી રહી છે, તો આપણા ત્વચાની જે સાર સંભાળ છે, આપણી જે ત્વચા છે, એમાં શું આપણે સાર સંભાળ રાખી શકીએ? આપણી ત્વચાને કેમ સારી રાખી શકીએ આ ઋતુમાં, એની થોડી વાત કરશો? આ ઋતુમાં ઉનાળામાં બેઝિકલી જે સ્કિન હોય, એક તો એ આપણે તડકામાં નીકળીએ તો એકદમ સેન્સિટિવ થઈ જાય છે. હવે એની સારવાર, એની સંભાળ માટે આપણે એક તો 10 વાગ્યાથી લઈ સાંજે 4 વાગ્યા સુધી તડકામાં જેટલું તમારા બને એટલું નીકળવાનું અવોઇડ કરો. નીકળવાનું જ નહીં. તમારા જે કામ છે બધા એ 10 વાગ્યા પહેલા અથવા 5 વાગ્યા પછી સાંજે કરો. અને જો બાય ચાન્સ તમને એમ લાગે કે મારે તો નીકળવું જ પડશે 10 થી 5માં, તો સનસ્ક્રીન યુઝ કરો. સરખી રીતે સનસ્ક્રીન યુઝ કરો. પણ એની સનસ્ક્રીન લગાવીને તરત જ તડકામાં નીકળી જાઓ તો સનસ્ક્રીન કોઈ કામનું નહીં. ઓછામાં ઓછી 20-25 મિનિટ, અડધી કલાક પહેલા સનસ્ક્રીન લગાવો. પછી તમારે તડકા બહાર નીકળો તો પણ કપડાં બાંધીને જ નીકળવાનું. જો કપડાં ન સરખી રીતે બાંધી શકો તો તમે હેટ પહેરવાનું, ચશ્મા પહેરવાનું, મતલબ તમારે હેલ્મેટ યુઝ કરવાનું, મતલબ કોઈ પણ રીતે તમારા સ્કિનને પ્રોટેક્ટ કરવાની. એના ઉપર તડકા નહીં પડવા દેવાના. ફર્સ્ટ તો તમારે આને તડકાથી કહી લો બચાવવાનું છે, જેવી રીતે પણ તમે બચાવો. પર સનસ્ક્રીન અને કપડાં, ક્લોથિંગ, એ 2 પ્રોટેક્શન મસ્ટ છે તમારા માટે. જો એ એક પણ મતલબ લોકો એ સમજે છે કે સનસ્ક્રીન યુઝ કરી લીધું હવે આપણે તડકાથી બચી ગયા, એમ નથી. એ તમારે 2 યુઝ કરશો તો જ સરખી રીતે પ્રોટેક્શન મળશે. બાકી એકલા સનસ્ક્રીન તો તડકો જ બહુ છે. એકલા સનસ્ક્રીન કાંઈ નથી એટલું બધું ઇફેક્ટિવ થતા. સેકન્ડ, તમારે દરરોજ 2 ગ્લાસ લીંબુ પાણી પી જ લેવાનું તડકાથી બચવા માટે. સ્પેસિફિકલી એમાં વિટામિન સી હોય, એ તમને તડકાથી બહુ હેલ્પ કરે બચવા માટે. મતલબ જો ડેમેજ થઈ જાય તો એમાં રિપેરિંગમાં હેલ્પ કરે છે. પછી તમારે મતલબ ખાટી વસ્તુઓ વધારે ખાવાની. દ્રાક્ષ થઈ ગયા, મોસંબી, સંતરા, જેટલી તમને ખાટી વસ્તુઓ મળે એ આપણે વધારે ઇન્ટેક કરવાનું. તો આપણે તડકાથી મતલબ થોડું ઘણું આપણે બચી શકીએ. કે મતલબ જો ડેમેજ થઈ જાય તડકાથી, એ આપણે વિટામિન સી એમાં રિપેર કરવામાં હેલ્પ કરે. પાણી ખૂબ પીવાનું, કારણ કે તડકામાં તમે નીકળો, શરીરમાં બાકી જગ્યા ઉપરથી તો પાણી ઇવેપોરેટ થાય છે, ઉડે જ છે. તો પાણી વધારે પીવાનું, તો આપણી જે સ્કિન છે એ ડ્રાય ન થાય, થોડીક મોઇસ્ટ રહે. એ તમારે ધ્યાન રાખવું પડે. મેઇન તો આપણે એ છે તડકાથી તમારે બચવાનું. અચ્છા મેડમ, હવે જ્યારે આ તમે જે અમુક ઉપાયો કયા, એમાં જે ગરમીમાં વધારે પડતો જ્યારે તાપ પડતો હોય, લૂ પડતી હોય,
તો એના આપણે કઈ રીતે બચવું જોઈએ એનામાં? એવી જ રીતે કે તમારે બારે કાં તો નીકળવાનું ટાળો આ ટાઈમ બરોબર, વચ્ચે બરોબર. 10 થી 5 વચ્ચે નીકળવાનું જ અવોઇડ કરો. જો નીકળવું પડે તો સરખી રીતે પ્રોટેક્શન રાખો ને રાખો. જો નહીં રાખો તો તડકાની એટલી બધી ડિઝીઝીસ છે ના કે તડકાની એલર્જી થઈ જાય, તડકાને લીધે ખંજવાળ આવી જાય, તડકાને લીધે સ્કિન ડ્રાય થઈ જાય, કાલી થઈ જાય, ટેનિંગ થઈ જાય, એટલી બધી ડિઝીઝીસ છે ના નહીતર તમને એ ફેસ કરવા પડે. તો મેડમ જેમ અત્યારે ગરમીની ઋતુમાં ત્વચાને આપણે કંઈ પણ ડેમેજ થાય અથવા તો ત્વચા બગડે, તો શું જે શરદી છે કે ચોમાસાની ઋતુ છે એ દરેક બદલતી ઋતુઓમાં ત્વચાને અસર થાય છે? અસર તો થાય છે. હવે શરદી જ છે, જો શરદીમાં તમે સરખી રીતે મોઇશ્ચરાઇઝર કે કાંઈ પણ આવી વસ્તુઓ, ચીકની વસ્તુ, ચિકાસવાળી વસ્તુઓ યુઝ ત્વચા ઉપર નહીં લગાડો, સ્કિન ઉપર, ને તમારી સ્કિન ડ્રાય હોય તો સ્કિન બહુ જ ડ્રાય થાય છે. લોકો હવે બહુ ગરમ પાણી સ્કિન માટે યુઝ કરે છે નાવા માટે શરદીઓમાં, એમાં પણ તમારી સ્કિન તો ડ્રાય થાય જ છે. પછી નાતા જ રહે, હવે ગરમ પાણી છે નાઈ લઈએ, પણ તમારે નાઈને ફટાફટ બારે જ આવી જવાનું. શોવર નીચે ઊભા નહીં રહેવાનું કે હવે 10 મિનિટ નાઈ લઈએ, 15 મિનિટ નાઈ લઈએ, એમ નહીં. નાઈને તરત જ બારે, ને તરત જ બારે આવીને પહેલા મોઇશ્ચરાઇઝર લગાડવાનું, એ પણ કપડાં પહેરતા પહેલા. એ નહીં કપડાં પહેરીને આખા ઘરમાં આટો નહીં મારવાનું કે અડધી કલાક પછી મોઇશ્ચરાઇઝર લગાડશું, એમ નહીં કરવાનું. બારે આવો પહેલા શરીરને સાફ કરો અને તરત જ મોઇશ્ચરાઇઝર લગાવો, પછી કપડાં પહેરો, તો તમારી સ્કિનમાં ડ્રાયનેસ નહીં થાય. નહીંતર ડ્રાય તો થઈ જ જાય. ને એક તમે તમારું સાબુ ઉપર ધ્યાન રાખો. સાબુ હંમેશા ગ્લિસરીન વાળા યુઝ કરવાના. જનરલી અમારી બુક્સમાં ડવ અથવા પિયર્સ એ સાબુ વધારે લખ્યા હોય છે, પણ જે પણ તમને ગ્લિસરીન વાળા સાબુ લાગે કે આ સ્કિનને ડ્રાય નહીં કરે, જેમ ડેટોલ હોય, મેડેમિક્સ હોય, ઘણા બધા એમ હોય કે સ્કિનને ડ્રાય જ કરી નાખે છે, એ સાબુ નહીં વાપરવાના. જે વાપરો બાય ચાન્સ તમારી સ્કિન નોર્મલ છે, તમે એ સાબુ વાપરો છો તો તરત જ બારે આવીને મોઇશ્ચરાઇઝર લગાડો. એમ નહીં કે થોડી વાર પછી નહીં, તરત જ લગાડો તો તમારી સ્કિનને ડેમેજ ન થાય. ને હવે આવી ગઈ ચોમાસાની વાત, એમાં તમને પસીનો બહુ આવે છે, શરીર ભીના જ બહુ રહે છે, એમાં તમને ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ હોય છે. હવે એક દાદર છે, એ તો ઘણી જ, કચ્છમાં તો ઘણા બધા લોકોને દાદર છે. એનું મેઇન કારણ આ તમારા ચોમાસાના જે શરીર ભીના રહે છે, હ્યુમિડિટી હોય છે, એના લીધે જ થાય છે. કે બીજી એક લોકો સારવાર સરખી રીતે નથી કરાવતા. 15 દિવસ કરાવી લે, પછી લોકો કહે કે મટી ગયા, તો પછી લોકો દવા નથી લેતા. એના લીધે એનું કોર્સ એકચ્યુઅલી 3-4 મહિના ચાલે. જો સરખી રીતે કરો તો મટે, નહીતર નથી મટે. નહીતર આ ભીનાશ માટે એક જ છે કે તમને આવી ઇન્ફેક્શન્સ ના લાગે, એના માટે તમારા ઘરે કોઈ પણ પાવડર હશે, એ પાવડર દિવસમાં 3-4 વખત યુઝ કરો કે ભીનાશ રહે જ નહીં. ના રહે તો ના તમને પ્રોબ્લેમ થાય. એટલે ટૂંકમાં દરેક ઋતુમાં ત્વચાને અલગ અલગ રીતે સંભાળ લેવી બહુ જ જરૂરી છે, અને સુંદરતા માટે ત્વચા બહુ જ જરૂરી છે. તો ઘણા લોકો પોતાની ત્વચાના ઈલાજ માટે ઘરેલું ઈલાજ કરતા હોય છે, તો આ ઘરેલું ઈલાજ કેટલા કારગર છે અથવા તો કેટલા ઓથેન્ટિક છે? આ ઘરેલું ઈલાજ કરવા જોઈએ કે ના કરવા જોઈએ? ના કરવા જોઈએ. ઘણી વખત અમે જોયા છે કે પેશન્ટ ઘણી વખત ઘરેથી કંઈ કરીને આવે છે, કોઈ વાલ ખરે તો વાલમાં લસણ લગાડે છે, ને અલગ અલગ વસ્તુઓ લગાડે છે, એ ઉલટા તમને ડેમેજ કરે છે. ન કરો તો સારું, એના કરતાં કાંઈ જ ન કરો તો સારું. એ તમને ઉલટા ફાયદા કરશે, પણ જે તમે કંઈ કરશો ને વસ્તુ બગડશે તો એ તમને નુકસાન કરશે. એના કરતાં જ્યારે વસ્તુ નાની હોય ત્યારે તરત જ દવા લઈ લેવાની, એને મોટા થવા જ નથી દેવાના. જે મોટા થાય બાય ચાન્સ તમે ઘરેલું, ઘણી બધી ફિમેલ્સ એમ કરતી હોય કે આ તો નાની એમ વસ્તુ છે, ઘરે કરી લઈએ ઉપાય, પછી ડોક્ટર પાસે ના જવું પડે. પર એન્ડમાં જવું તો પડે જ છે, પણ તમે તકલીફ વધી જાય ત્યારે જાઓ છો. ઉલટા તમારા પૈસા પણ વધારે લાગે છે ને તમે તકલીફ પણ તમને સારી એવી આવે છે. એના કરતાં જ્યારે વસ્તુ નાની હોય ત્યારે તરત જ 5 દિવસમાં મટી જાય, દવા લઈ લેવાની. પછી લોકો એમ કહે છે કે ચામડીના રોગો બહુ લાંબુ ચાલે છે, પણ લોકો દવા જ નથી કરતા બરોબર રીતે. નહીંતર 15 દિવસમાં ઘણા બધા રોગો તો એવા હોય છે જે 15 દિવસમાં સરખી રીતે દવા લેવો ના તો મટી જ જાય છે. પર લોકો કરતા જ નથી. એમને એમ લાગે છે આ તો નાની એમ વસ્તુ છે, આપણે ઘરે કરી લઈએ ને હાલો મટી જશે. પર એમ એ વસ્તુ મટતી જ નથી ક્યારે, ઉલટા લાંબી ચાલે છે. તમારા દવા ઉપર રૂપિયા વધારે લાગે છે, તમે તકલીફમાં જાઓ છો ને વસ્તુ ડિઝીઝ લાંબી ચાલે છે, એનું ટાઈમ પીરિયડ વધી જાય. એના કરતાં આવા ઉપાય ન કરવો જોઈએ. ડોક્ટર જે કહે કે આ કરી લ્યો, આ તમારે ઘરમાં તમને કામ લાગશે તો હા આ કરવું, પર લોકોને જનરલી ખબર નથી પડતી કે આ વસ્તુ માટે આ બરોબર છે કે નથી બરોબર. ઘણી વખત એ ઊંધું કરીને આવે છે, તો અમારી પણ તકલીફ વધે ને લોકોની પણ તકલીફ વધે. જી, આપણે પહેલા પણ આપણે વાત કરી હતી હમણાં કે ઓલી મુલતાની માટીની, તો એ ઘણાને કારગર નીવડતી હોય છે. ઘણાને તો નહીં, પર કહી લો 40-50% લોકોને, 30-40% લોકોને મટી જાય છે, ઘણાને નથી મટતી.
અચ્છા મેડમ, એક પ્રશ્ન એવો છે કે ઘરમાં ધારો કે 5-6 જણા છે, મમ્મીની ઉંમર 50 વર્ષ છે અને મમ્મીને કોઈ સ્કિનની તકલીફ થઈ તો ધારો કે એણે લગાડ્યું એ જ ક્રીમ પછી પડી રહે, પછી નહીં. એની દીકરી લગાડે. નહીં એ ખરાબ વસ્તુ છે. ઘણી વખત જ્યારે તમે મોટા લોકોને કોઈ પણ એક બીમારી થઈ હોય, એ અલગ બીમારી હોય, એની દીકરીને અલગ બીમારી હોય, બની શકે કે એ ક્રીમ જે એની મધર યુઝ કરતી હોય એ એની દીકરી માટે ઊંધી હોય, હા. ઉલટા તકલીફ વધી જાય. કોઈ પણ ક્રીમ લગાડવાની જ નહીં. શરીર ઉપર તો હજી હાલો થોડીક બગડી ગઈ તમે ડોક્ટર પાસે, પણ ચહેરા ઉપર તો ડોક્ટરને પૂછ્યા વગર કોઈ ક્રીમ લગાડવાની જ નહીં. નહીંતર એન્ડમાં એટલા બધા મેં સાઈડ ઇફેક્ટ્સ જોયા છે ને કે પછી અમારાથી પણ કવર નથી થતું. મેડમ, ઘણા બધાને કંઈક એલર્જી હોય કે લોખંડની વસ્તુ પહેરતા હોય તો એની એલર્જી થઈ, એ બધા એ શેના કારણે થતું હોય છે? એ એકચ્યુઅલી સેના એ તમારા બોડીની અંદરથી જ પ્રોબ્લેમ હોય કે આપની બોડીને એ વસ્તુ સી બાતતી ન હોય. તો પછી એના માટે તો એક જ ઇલાજ છે, એ વસ્તુને જ અવોઇડ, એ જ ઇલાજ છે એનું. મેડમ હવે એ બીજી વાત પણ એ છે કે ત્વચાની જ્યારે વાત ચાલી રહી છે તો જે આ વાળ છે, આપણા હેર, એ પણ ત્વચાનો જ એક ભાગ છે. તો આ ઉનાળાની ઋતુમાં વાળની પણ સંભાળ જો રાખવી હોય તો કઈ રીતે રાખી શકાય? વાળ માટે તો મેન વાલમાં શું પ્રોબ્લેમ થાય કે લોકોને મેન પ્રોબ્લેમ એ છે વાલ ખરે છે કા વાલ ઉગતા નથી. મેન બે જ પ્રોબ્લેમ થાય છે. ખોડું થાય છે. હવે ખોડો થાય છે એના માટે મેન છે કે લોકો હજી તેલ લગાડે છે માથામાં કે ખોડો ન દેખાય. પર ખોડા માટે તેલ તો કઈ લ્યો અવોઇડ જ છે, કોન્ટ્રાડિક્ટરી છે. તમે જો તેલ લગાડશો ખોડા માટે તો ઉલટો ખોડો વધી જશે, તો એ તમને મટવા નહીં દે ક્યારેય. તેલ જે ખોડો હોય તો એક તો તેલ નહીં લગાડવાનું. સેકન્ડ, એક વાલ ખરતા હોય, એ જે વાલ ખરતા હોય, વાલ ખરવાના 2 થી 3 રીઝન છે. એક તો અમારે શરીર અંદર આપણે ડેફિશિયન્સીસ હોય તો એ ચેક કરાવવી પડે. જો ઈ ડેફિશિયન્સીસને આપણે કવર કરી દઈએ બાય ચાન્સ, મતલબ ડોક્ટરને ખબર પડી જાય, લેબ ઇન્વેસ્ટિગેશન કરાવે ને ડેફિશિયન્સી બારે આવી જાય તો આપણે જો એ નીખડીએ સારવાર તો વાલ ખરતા બંધ થઈ જાય. આ બીજું હોય કે અમે એટલા માટે પણ જોયા છે કે સપોઝ તમે બીમાર પડી ગયા, હોસ્પિટલમાં દાખલ થઈ ગયા, બહુ માંદગી આવી ગઈ કોઈ પણ રીતે, તો 3-4 મહિના પછી એના લીધે પણ તમારા વાલ ખરે છે. અને એક પ્રેગ્નન્સીના કહી લો કે પ્રેગ્નન્સીના 3, જ્યારે લોકો કહે છે એના દાંત આવે છે બાળકના તો વાલ ખરે છે, એમ નથી થતા. એકચ્યુઅલી બાળકના વાલના દાંત સાથે કંઈ લેવા દેવા નથી. એ એવું હોય છે કે 3-4 મહિના પછી ફિમેલ્સના જે હોર્મોન્સ છે એ પ્રોપર એના લેવલ ઉપર આવવાના ચાલુ થાય. જ્યારે એ લેવલ ઉપર આવે ને ત્યારે એ વાલ ખરે જ છે. કારણ કે પ્રેગ્નન્સીમાં ક્યારેય વાલ નથી ખરતા, કારણ કે આપણી બોડી એક હોર્મોન્સના એવા ચેન્જીસ કહી લો થઈ જાય છે કે આપણા વાલ ખરવાના, જે ખરતા હોય તો પણ ન ખરે, નહીંતર ખરતા જ નથી. કહી લો કે વાલ એસ સચ સ્ટેજમાં આવી જાય. એ નોર્મલ સ્ટેજમાં પ્રેગ્નન્ટ ડિલિવરી પછી આવે છે ને ત્યારે લોકો કહે છે વાલ ખરે છે. અને હવે આવી ગઈ એની આ ઋતુમાં એનું સંભાળવાનું કેવી રીતે છે. લોકો જનરલી હેટ પહેરે છે, એને સંભાળ, એક તો તમારે કવર તો કરવું જ પડે, પણ લોકો કેવી રીતે કવર કરે છે, એને સતત 24 તમારા વાલમાં હેટ જો પહેરો તો 12 14 કલાક હેટ પહેરીને રાખે છે. એમ નથી કરવાનું, એના લીધે પણ વાલ ખરે છે. તમે તડકામાં જાઓ તો પહેરી લો, પર 2 કલાક પહેરો ને 2 કલાક કાઢી દો, એમ કરો. એનું ટાઈમ પીરિયડ રાખો. સતત 12 14 કલાક મતલબ હેર્સ ઉપર તમે કાંઈ હેલ્મેટ કે કોઈ ટોપી કે એમ કાંઈ ન પહેરો. અને બસ મેન તો સ્કિન ઉપર જ એનું ઇફેક્ટ આવે છે. કા હેર્સ બહુ ડ્રાય થઈ જાય છે એના માટે માસ્ક આવે છે, હેરના માસ્ક અલગ આવે છે, એ તમારે યુઝ કરવાના. બસ બીજું તો કાંઈ નહીં, વધારે તમારે પાણી પીવાનું છે, બીજું કાંઈ નથી. તો મેડમ, કાર્યક્રમના અંતે આપ અમારા શ્રોતાઓને શું સંદેશ આપવા માંગો છો? એમાં એવું છે કે બસ આ ઋતુમાં તમારી સરખી રીતે સ્કિનનું ધ્યાન રાખો, નહીંતર તમારી સ્કિનમાં ટેનિંગ આવી જશે, કા સ્કિનની કોઈ ઇન્ફેક્શન લાગી જશે, કા મતલબ તમે કહી લો સ્કિન એકદમ ડ્રાય થઈ જવાની શક્યતા છે. તો એના માટે તમારે ખાલી સ્કિનની સરખી, બસ તડકાથી બચો. મેન તો એ છે કે તડકાથી બચો અને ખૂબ પાણી પીવો ને લીંબુ પાણી કે ખાટી વસ્તુઓ વધારે ખાઓ ને તડકાથી બચો અને સનસ્ક્રીન યુઝ કરો. અને તમને લાગે કે સ્કિનમાં કોઈ એલર્જી થઈ ગઈ છે, તડકાને લીધે સ્કિન ઉપર એલર્જી પણ થાય છે, તો તરત જ ડોક્ટરને બતાડો તાકી તમારી પ્રોબ્લેમ એ સોર્ટ થઈ શકે. એટલે ટૂંકમાં જે મેડમે વાત કરી એમ જો કરીએ તો આપણને કંઈ તકલીફ ન પડે, પણ વધારે તકલીફ પડે તો આપણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, નહીં કે ઘરગથ્થુ ઈલાજ કરવા જોઈએ. ડોક્ટર મેડમ રશ્મિ દેસાઈ, ડર્મેટોલોજિસ્ટ, આજે આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા શ્રોતાઓને ઉનાળાની ઋતુમાં ત્વચાની સાર સંભાળ વિશેની વિસ્તૃત માહિતી આપી. આકાશવાણી ભુજના શ્રોતાઓ વતી અને આકાશવાણી ભુજ પરિવાર વતી આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મેડમ. થેન્ક યુ.